નમસ્તે, રામ રામ, ઓમ નમઃ શિવાય. પરમાત્માની આ સૃષ્ટિ જગતની અંદર પરમાત્માએ સ્વયં સંચાલિત જીવોની અને પ્રકૃતિની વ્યવસ્થા કરી છે. આપણે સૌ સમજીએ છીએ માનવું કે આ સૃષ્ટિ ઉપર આપણા જ ખાતર અને વૃક્ષો વાવીને સૃષ્ટિ ચાલે, પરંતુ એવું નથી. આ સૃષ્ટિ જગત ઉપર સૂકા લાકડાને ખાતર બનાવવા માટે સૌ પ્રથમ પરમાત્માએ ટર્માઇટ, જેને ઊંધે કહીએ છીએ, દિમક કહીએ છીએ, એ બનાવી. એ ટર્માઇટ જ્યારે વધી જાય છે ત્યારે ખેતરની અંદર બહુ ઘણું નુકસાન કરે છે, પણ એને કંટ્રોલ કરવા માટે પરમાત્માએ ફરીથી તેતર પક્ષી બનાવ્યું છે. આ તેતર પક્ષી લુપ્ત થઈ રહ્યું છે. આપણી આજુબાજુ વૃક્ષો રાખીએ, ઝાડી રાખીએ અને વૃક્ષોને બચાવીએ. ખેતરમાં યુરિયા, પેસ્ટિસાઇડ, DAP ના નાખીએ, કારણ કે એના કારણે આ પક્ષીઓનું મોત થતું હોય છે. નાના ગીચ જંગલો, ગીચ વૃક્ષો પણ રાખીએ જ્યાં પોતાનો વસવાટ કરતું હોય છે તેતર, નહીંતર બાજનો પોતાનું નિશાન બનાવતો હોય છે. બીજી વાત, કેટલાક લોકો આ પક્ષીને મારી એ પ્રકારના જાળી, એ પ્રકારના એને પકડી અને પોતાનું ભોજન બનાવતા હોય છે. તો એવા લોકોને પણ આપણા ખેતરથી દૂર રાખીએ, આ પક્ષીને બચાવીએ. આવનારા વર્ષોની અંદર ઊંધેથી બચવા માટે કોઈ જો પક્ષી બનાવ્યું હોય પરમાત્માએ, તો આ તેતર છે. જો તેતર ખેતરમાં રહેશે તો ઊંધેને રોકી શકાશે, બાકી દુનિયાની કોઈ દવા દિમકને નહીં રોકી શકે. એટલા માટે આપણા ખેતરની અંદર વૃક્ષો વાવીએ અને યુરિયા, DAPથી, પેસ્ટિસાઇડથી આપણે ધરતીને મુક્ત કરીને પક્ષીઓને બચાવીએ.